ગઢડા ગોપીનાથ મંદિર ટ્રસ્ટનો વિવાદ હવે રોકાવાનું નામ નથી લઈ રહ્યો અને ગઢડા ગોપીનાથજી મંદિરના વિવાદના પડઘા હવે સુરતમાં પણ પડતા જોવા મળ્યા છે। મંદિર ટ્રસ્ટની ઓફિસમાં રોફ જમાવનાર ડીવાયએસપી સામે કાર્યવાહી કરવાની માંગ સુરતમાં થઈ રહી છે। ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોએ સુરત કલેક્ટરને આ અંગે એક આવેદનપત્ર પણ આપ્યું છે। તો હાથમાં પ્લે કાર્ડ લઈ ડીવાયએસપી રાજદીપ નકુમ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે અને આ માંગના દ્રશ્યો છે સુરતના। ટ્રસ્ટની ઓફિસમાં સંતો વચ્ચેના વિવાદમાં હાજર સ્થાનિક ડીવાયએસપી રાજદીપ નકુમ વિરુદ્ધ ગેરવર્તણૂકના આરોપ લગાવી સુરતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું। એટલું જ નહીં, નકુમનો ઇતિહાસ ગુનાહિત હોવાનો આરોપ સુરતના હરિભક્તોએ લગાવ્યો। ગઢડા સ્વામિનારાયણ વિવાદ મામલો હવે સુરત કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યો છે। દ્રશ્યો તમે જોઈ શકો છો। આ પ્રમાણે પ્લે કાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। દેવ પક્ષ દ્વારા કરાયેલ કરોડોની ટ્રસ્ટની મિલકતોની ઉચાપતો પાછી આપો, કાયદાના રક્ષક જ ભક્ષક બનશે તો કાયદો ક્યાં જશે, આ પ્રમાણેના સૂત્રોચ્ચાર છે એ લખવામાં આવ્યા છે। ત્યારે અહીં જે હરિભક્તો છે તેમની સાથે વાતચીત કરીશું। શું માંગણીઓ છે તમારી? મારું નામ ઘનશ્યામ છે। હું સ્વામિનારાયણ સંપ્રદાયનો આશ્રિત છું। અમે આજે કલેક્ટર શ્રી સમક્ષ એટલા માટે ઉપસ્થિત થયા છીએ કે ગઢડાની અંદર 6 ડિસેમ્બરે બોટાદના જે ડીવાયએસપી છે નકુમ, એમણે ઘૂસી જઈ અને અમારા ટ્રસ્ટીશ્રી સાથે, ચેરમેનશ્રી સાથે જે બીભત્સ અને અયોગ્ય વર્તન કર્યું છે, અમારા સંતોને ગાળો આપી છે। ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી સમક્ષ, ગૃહમંત્રી શ્રી સમક્ષ અને બોટાદના આઈજી સમક્ષ અમે માંગણી કરીએ છીએ કે એમને ડિસમિસ કરી અને એક શિક્ષાત્મક પગલાં ભરી અને હરિભક્તોની જે લાગણી દુભાણી છે એની ઉપર તમે જલ્દીથી ન્યાય અપાવો। હરિભક્ત આપણી સાથે મોજૂદ, શું માંગણી છે તમારી? મુખ્યમંત્રીની શું રજૂઆત? સાહેબ, અમારી તો એક જ ડીવાયએસપી નકુમને સસ્પેન્ડ કરો, બસ, બીજી કોઈ વાત જ નહીં। જે ગઢપુર મંદિર સ્વામિનારાયણ ભગવાન પોતાએ બંધાવેલું છે, જે 6 મંદિરો છે એમાંનું એક મંદિર છે। ગઢપુર મંદિરની અંદર આવું આસ્થાનું કેન્દ્ર હોય ત્યાં આવા અધિકારી ગેરવર્તન કરે, જે સંતો હોય, જે સ્વામિનારાયણ જે ઘરેથી દીક્ષા લઈ લીધી છે એવા સંતોને ગાળો ભાંડવી, ખરાબ ગાળો બોલવી, જે ચેરમેનની સીટ ઉપર બેસી જવું એને શોભતું નથી। મતલબ એને સસ્પેન્ડ કરવા જોઈએ। હરિભક્તો છે, જોઈ શકાય છે અત્યારે આ પ્રમાણે મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે અને તેઓ માંગ કરી રહ્યા છે કે તેમની માંગ છે એ મુખ્યમંત્રી સુધી પહોંચાડવામાં આવે। હરિભક્તો છે એ વારંવાર રજૂઆત કરી રહ્યા છે, હજુ સુધી નિવેડો નથી। જયેશભાઈ, શું માંગણી છે? માંગણીની અંદર સાહેબ અમારે એટલું જ કહેવાનું કે હવે 15 દિવસ થઈ ગયા છતાં કોઈ નિર્ણય આવતો નથી, તો અમે કલેક્ટર સાહેબશ્રીને વિનંતી કરીએ છીએ અને ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ શ્રી વિજયભાઈ રૂપાણીને એટલી જ વિનંતી કરીએ છીએ કે આના ઉપરથી જલ્દી જલ્દ નિર્ણય લેવામાં આવે અને ડીવાયએસપી નકુમ સાહેબ ઉપર કાર્યવાહી કરવામાં આવે। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।